ડભોઈમાં જાહેરમાં ગંદકી કરતા 3 વ્યક્તિઓ સામે સીસીટીવી ફૂટેજના આધારે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં વિવિધ સ્થળોએ જાહેરમાં ગંદકી કરતા અને કચરો જ્યાં ત્યાં ફેંકતા ઈસમો ગંદકી ન કરે તે માટે સીસીટીવી કેમેરા ડભોઈ નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા છે. ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સેનેટરી શાખાની ટીમ દ્વારા સુંદરકુવા તથા ગઢ ભવાની માતાના મંદિર પાસેના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા કચરો નાખતા 3 જેટલા ઈસમો લીલાબેન મારવાડી, દિવ્યાબેન અલ્પેશભાઈ, ઉમાબેન કુશવાહા વગેરે કેમેરામાં નજરે પડ્યા હતા. આ 3 ઈસમો પાસેથી દંડની વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે નગરપાલિકા દ્વારા ફરી અપીલ કરવામાં આવી છે કે ડભોઈ હદ વિસ્તારના તમામ વિસ્તારોમાં સીસીટીવી લગાવી દેવામાં આવેલા છે. તો આવા કૃત્ય કરતા ઈસમો પાસે દંડની વસૂલાત તથા વારંવાર આવું કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે, જેથી જાહેરમાં ગંદકી કે કચરો ગમે ત્યાં ફેંકવો નહીં અને ડોર ટુ ડોર કચરાની ગાડી અથવા તો સફાઈ માટે આવતા કામદારને જ કચરો આપવાનો આગ્રહ રાખીએ તેમ જણાવ્યું હતું. આ તબક્કે ડભોઈ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા, સુપરવાઇઝર ઇકબાલભાઈ મંસૂરી, ભાવિશાબેન પરમાર તેઓની ટીમ દ્વારા દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. એ ડભોઈ નગરજનો પણ વાકેફ છે એનાથી. છતાંય એવા ઈસમો જે જાહેરમાં ગંદકી કરે છે અને જાહેરમાં કચરો ફેંકવાની પ્રવૃત્તિઓ કરે છે તેઓના સીસીટીવી ફૂટેજના આધારે આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા અને એમની ટીમ દ્વારા એવા ઈસમોની ઓળખ કરી દંડ વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ગઢભવાની માતાના મંદિર પાસેના ઈસમો તથા સુંદરકુવા વિસ્તારના ઈસમોને દંડની વસૂલાત કરવામાં આવેલ છે અને આગળ પણ આ જ રીતની ડભોઈ નગરપાલિકા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી જાહેરમાં ગંદકી કરનાર કે જાહેરમાં કચરો ફેંકનાર પાસે દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આશરે કેટલા માણસોને દંડ વસૂલાત કરી? આશરે આજ રોજ 5 થી 6 ઈસમોના દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.